નમસ્કાર મિત્રો, એક દુઃખદ ઘટના જેણે સંપૂર્ણ ગુજરાતને હલાવી નાખ્યો છે. નિર્ભયા કાંડ જેવો ને જેવો કાંડ. 10 વર્ષની બાળકી, એના ઉપર રેપ થાય છે, અમાનવીય અત્યાચાર થાય છે, શરીરમાં સરિયા નાખી દેવામાં આવે છે અને એ બાળકી જીવન મરણના ઝોલા ખાતા ખાતા કાલ સાંજના સ્વર્ગમાં જતી રહી છે. આવા ખરાબ કૃત્યના બાદ પણ રાજ્ય સરકાર જાગતી નથી. આજે હજારો બાળકો અને મહિલાઓ વિરુદ્ધના કેસ જે થયા છે, આ ટાઈપના એના કેસ પેન્ડિંગ છે કોર્ટોમાં. સરકાર ફાસ્ટ ટ્રેકથી કેસ ચલાવતી નથી, જેના કારણે આવા રોજ કેસ બનતા જઈ રહ્યા છે અને કેસનો ભરાવો થઈ રહ્યો છે અને કોઈ પણ દૃષ્ટાંત આપી શકે એવા ન્યાય વ્યવસ્થા થતી નથી, એવા નિર્ણય કોર્ટના આવતા નથી કે જેનાથી આ ટાઈપથી કામ કરતા લોકો ડરે. રાજ્ય સરકાર ઊંઘી રહી છે. આ બાળકી જોડે જ્યારે અત્યાચાર થયો ત્યારે, આ બાળકી જોડે દુષ્કર્મ થયો ત્યારે હોસ્પિટલમાં જ્યારે દાખલ થઈ ત્યારે ઝારખંડ રાજ્યના મંત્રીએ અહીંયા આવીને બાળકીના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય આપી, પણ ગુજરાત સરકાર કાંઈ ન કર્યું, ઊંઘતી રહી. પોલીસ એને કાયદાકીય કાર્યવાહીમાં રહી, ડોક્ટર બિચારાની સેવા કરતા રહ્યા, પણ દુઃખદ બાળકીનું મૃત્યુ થઈ. હજુ સરકાર હલી નથી. આ કેવી સંવેદનહીન સરકાર છે જે વેસ્ટ બેંગોલમાં જે થયું, ખોટું થયું, એક ડોક્ટર જોડે રેપ થયો, મોટો કેસ થયો, બહુ દુઃખદ ઘટના થઈ, ત્યાં ન્યાયપાલિકા એના માટે મહેનત કરી રહી છે. એવા કેસમાં આ ગુજરાતના મુખ્યમંત્રી ચાલુની સરકાર હોવા છતાં ગુજરાતમાં સામે અપવાસ પર બેસે બંગાળ સરકારના વિરુદ્ધમાં, અને એને ત્યાં એના ગામમાં રોજ રેપ થાય છે, હર 2 કલાકે એક રેપ થાય છે. આ બાળકી જોડે કૃત્ય થયો. ગુજરાત સરકાર હલતી નથી. આ મુખ્યમંત્રી એના અપવાસ પર નથી બેસતા કે મારી દીકરીને ન્યાય ક્યારે મળશે. શરમજનક છે મુખ્યમંત્રી શ્રી, શરમજનક છે. તમારા બારેમાં મને હું વખાણ કરું, એક સારો માણસ છે, મારા દુઃખની વાત છે તમે આ કેસમાં કાંઈ કરતા નથી. ગૃહમંત્રી ટપોરી જેવી ભાષાને ફરતા ગૃહમંત્રી કેમ કાંઈ કરતા નથી? કેમ નિર્ણય લેતા નથી? કેમ ફાસ્ટ ટ્રેક 15 થી 20 દિવસમાં તમે અમને ફાંસીની માછી નથી ચડાવતા આરોપીઓને? ખાલી વાર્તાઓ. ગુજરાત અને ગુજરાતીઓ, હવે તમને ન્યાય નહીં મળે. તમને ન્યાય જોતો હોય તો આપણે સરકાર સામે લડવું પડશે, મળીને બધાને. બાળકી ન્યાય આપવા માટે લડવું પડશે. હું આ બધાને હાથ જોડી વિનંતી કરું છું કે હમણાં નહીં જાગો ને તો કાલ એક ગરીબ ઘરના પરિવારમાં આવું થયું, કાલ બીજા કોઈના ઘરમાં થશે, ત્યારે તમે મુંહ બંધ કરી નહીં બેઠો. નહીં ફરતો તો કોઈ દિવસ તમારા ઘરે થશે, ત્યારે તમે મુંહ બંધ કરી નહીં બેસી શકશો. એટલે જાગવાનો સમય છે, સરકારે જગાડવાનો સમય છે, બાળકીને ન્યાય આપવાનો સમય છે. અને આ ઊંઘતી ઝૂકતી સરકાર, ઊંઘતી અને દબી ખબર નહીં ક્યાં પ્રેશર દાબેલી સરકારને હલાવીને જગાડવું પડશે. કારણ કે 156 સીટો આપવા પછી પણ એટલી બેદરકાર થઈ ગઈ છે સરકાર, એને લાગે છે કે લોકો તો મત આપીને આપણે જીતતા રહેશું અને આપણે બધા સહન કરતા રહેશું. જય હિન્દ.